ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે આવતીકાલે નોટિફિકેશન જાહેર કરવામાં આવશે। લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે નોટિફિકેશન જાહેર થશે। વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી માટે પણ નોટિફિકેશન જાહેર થશે। નોટિફિકેશન જાહેર થતાં જ ઉમેદવારી ફોર્મ ભરવાની પણ શરૂઆત કાલથી જ થશે। 19મી એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલશે। 20મી એપ્રિલના રોજ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવશે। તો 22મી એપ્રિલ સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે અને 7મી મેના રોજ ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે। તો આવતીકાલે ચૂંટણીનું નોટિફિકેશન જાહેર કરવામાં આવશે। લોકસભા ચૂંટણીને લઈ આવતીકાલે નોટિફિકેશન જાહેર થશે। ત્રીજા તબક્કા માટેનું નોટિફિકેશન આવતીકાલે જાહેર થશે। વિધાનસભાની 5 બેઠકોની સાથે પેટા ચૂંટણીનું નોટિફિકેશન પણ જાહેર થશે। રાજ્યમાં પેટા ચૂંટણી પણ 5 બેઠકો ઉપર થવા જઈ રહી છે, ત્યારે 5 બેઠકોની પેટા ચૂંટણી માટે પણ નોટિફિકેશન જાહેર થશે। નોટિફિકેશન જાહેર થતાં જ ઉમેદવારી ફોર્મ ભરવાની આવતીકાલથી શરૂઆત થઈ જશે। 19મી એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલશે। તમામ જે ઉમેદવારો છે તે પોતાના ફોર્મ 19મી એપ્રિલ સુધી ભરશે। 20મી એપ્રિલે ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવશે। તો 22મી એપ્રિલ સુધીમાં ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે।